ગુજરાતના પ્રવાસે નીકળેલ જગતગુરુ શંકરાચાર્યજીએ ડીસા રુદ્ર બંગલો સોસાયટી ખાતે શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળના મંત્રીના નિવાસસ્થાને પધાર્યા. ગુજરાત પ્રવાસે નીકળેલા જગતગુરુ શંકરાચાર્યએ ડીસામાં હિન્દુ રાષ્ટ્રને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે દેશની આઝાદી પછી 75 વર્ષ બાદ પણ ગૌ હત્યા થાય છે તે હિન્દુ સમાજ માટે કલંકરૂપ ઘટના છે. આ વખતે ચૂંટણીમાં જે લોકો ગૌ હત્યાનો બંધીનું વચન આપે તેમને જ વોટ આપવા માટે પણ લોકોને અપીલ કરી હતી. ભગવાન આદિ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત 4 પીઠોમાંની મુખ્ય પીઠ જ્યોતિષ પીઠ બદ્રિકાશ્રમના શંકરાચાર્ય સ્વામી શ્રી અવિમુક્તેશ્વરાનંદ સ્વામી સરસ્વતીજી મહારાજ ગુજરાત રાજ્યના પ્રવાસ ઉપર છે. ત્યારે આજે ડીસામાં શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળના મંત્રી પ્રીતેશ શર્માના નિવાસ સ્થાને જગતગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજ પધારતા તેમનો અભિવાદન સમારોહ અને પાદુકા પૂજન કાર્યક્રમ યોજાયો હતો. જય ગુરુદેવના દર્શન માટે સનાતન ધર્મ પ્રેમીઓ, ગૌભક્તો અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પ્રીતેશ શર્માએ પરિવાર સહિત પાદુકા પૂજન કરી શંકરાચાર્યજીના આશીર્વાદ મેળવ્યા હતા. શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે હિન્દુ રાષ્ટ્ર બનાવવા માટે આપણા લોકોએ પણ પ્રયત્ન કરવો જોઈએ. હિન્દુ રાષ્ટ્ર બનાવવા માટે દેશમાં સૌપ્રથમ ગૌ હત્યા બંધ કરવી જોઈએ. ગાય વેદોથી લઈ શાસ્ત્રો સુધી પૂજનીય માનવામાં આવે છે. આપણા ઘરમાં બનતી સૌથી પહેલી રોટી ભગવાન અને ગુરુ કરતાં પણ પહેલા ગાયને આપીએ છીએ. એટલે ગાય સૌ પ્રથમ પૂજનીય છે. દેશને આઝાદ થયા બાદ 75 વર્ષ પછી પણ ગૌ હત્યા બંધ નથી થઈ તે આપણા હિન્દુ સમાજ પર સૌથી મોટું કલંક છે. દેશમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની સૂચિમાં ગાયને પશુની સૂચિમાં ગણવામાં આવી છે. તેને પશુની સૂચિમાંથી નીકાળી રાષ્ટ્રમાતા ઘોષિત કરવામાં આવશે ત્યારે જ હિન્દુ રાષ્ટ્ર બનશે. આપણે આપેલા વોટ મેળવી સરકાર ગૌ હત્યા કરે તો આપણે પણ ગૌ હત્યામાં સહભાગી થઈએ છીએ. આ વખતે ચૂંટણીમાં જે લોકો સત્તામાં આવવા માંગે છે એ લોકોએ પહેલા ગૌ હત્યા પર પ્રતિબંધની ગેરંટી આપવી પડશે. આગામી ચૂંટણીમાં દરેક લોકોએ ઘર આગળ બોર્ડ લગાવવું જોઈએ કે ગૌ હત્યા બંધી लगाव्या बाद ज वोट मांगवामां आवे तो नहींतर वोट मांगवा माटे ना आवता. देखिए, हम तो अभी पहली बार समझिए डीसा आए हैं और आज इनके घर में मनोज भाई के घर में आने का अवसर मिला. यहाँ के लोगों का जो भाव है वही हम लोगों को खींच करके लेके आता है. आज यहाँ आकर के लोगों का स्नेह प्रेम देख करके, श्रद्धा देख करके मन प्रसन्न है. जिस तरह से काम चलता है, देखिए, हिंदू राष्ट्र बनाने के लिए अपने लोगों को भी कुछ प्रयत्न करना पड़ेगा. अपने आप कुछ नहीं हो जाता है. जब कोई प्रयत्न करता है तब कुछ होता है. हिंदू राष्ट्र बनाना है अगर देश को, तो सबसे पहले देश से गौ हत्या बंद करनी पड़ेगी. गाय वेदों से लेकर के शास्त्रों तक सर्वत्र पूजनीय मानी गई है. हर हिंदू गाय को पूजता है. हमारे घर में जो रोटी बनती है उसकी पहली रोटी हम अपने भगवान को भी नहीं देते, अपने गुरु को भी नहीं देते, जबकि मानते बहुत हैं उनको. सबसे पहली रोटी गाय को दी जाती है. इसका मतलब है कि गाय से बढ़ कर के कोई हमारे लिए दूसरा पूजनीय देवता नहीं है. लेकिन उसी गाय की हत्या निरंतर हो रही है. देश आज़ाद हो गया, 75 साल हो गए. 75 साल के बाद भी आज गाय की हत्या का मतलब है कि हम हिंदुओं के माथे पे बहुत बड़ा कलंक लगा हुआ है. इसलिए सबसे पहले हम लोगों को गौ हत्या बंद करानी होगी. अगर गौ हत्या नहीं होती है जिस देश में, वो देश तो हिंदू राष्ट्र होता है. और जहाँ गौ हत्या हो रही है मतलब वो हिंदू राष्ट्र नहीं रहा. जब ये हमारा देश गौ हत्या यहाँ नहीं होती तो ये हिंदू राष्ट्र था. यहाँ पर देवी देवता जागृत थे, आध्यात्मिक शक्तियाँ जागृत थीं. आज वो प्रसुप्त हो गई हैं. तो इसलिए हिंदू राष्ट्र बनाने वालों को सबसे पहले खड़े हो जाना चाहिए और खड़े होकर के एक स्वर से पहला काम गौ हत्या को बंद करवाना और गौ माता को राष्ट्र माता के पद पर प्रतिष्ठित करना. अभी जो केंद्र सरकार की सूची है और जो राज्य सरकारों की सूची है उन सब में गाय को पशु के सूची में रखा गया है. लेकिन हमारा वेद, हमारा शास्त्र, हमारी परंपरा, हमारी सभ्यता कहती है कि गाय पशु नहीं है. इसलिए गाय को पशु की सूची से हटा करके राष्ट्र माता के रूप में उसको सम्मान देना चाहिए और उसकी हत्या बंद करनी चाहिए. अगर ये हो गया
तो अपने आप ये देश हिंदू राष्ट्र हो जाएगा। देखिए, हम ये कहना चाहते हैं कि हम हिंदुओं के सामने एक बड़ी समस्या है। समस्या ये है कि हमारा शास्त्र कहता है कि अगर तुम अच्छे काम का समर्थन करोगे तो तुमको पुण्य मिलेगा, और अगर गलत काम का समर्थन करोगे तो तुमको पाप मिलेगा। तो हम अपना वोट दे करके सरकार बनाते हैं। इसका मतलब है कि सरकार बनने में हम सहयोग देते हैं, समर्थन देते हैं, और वो सरकार बन करके हमारी गाय को हत्या करती है। तो गौ हत्या तो महापाप है। इसका मतलब है कि हमारे द्वारा जिसको हमने वोट दिया, अगर वो सरकार गाय हत्या करती है तो हमको भी गौ हत्या का पाप लगता है। तो हमको भी गौ हत्या का पाप लग रहा है। तो अब हम ये नहीं जानते कि कौन सत्ता में आएगा, लेकिन जो भी सत्ता में आना चाहता है उसको ये गारंटी हमको देनी पड़ेगी कि अगर हम सत्ता में आए तो पहला काम ये करेंगे कि गौ हत्या बंद करेंगे। तब तो हम दे सकते हैं, नहीं तो फिर हमको गौ हत्या का पाप तो नहीं लेना है। इसलिए इस बार हिंदुओं से हम अनुरोध करना चाहेंगे कि अपने घर के बाहर बोर्ड लगा दो कि गौ हत्या बंदी के संकल्प के बाद ही हमारे यहाँ वोट मांगने आइए, नहीं तो मत आइए।